વેલા જાગી જાય. યુવાન ભાઈ બહેનોએ તો સવારમાં વહેલું જાગવું જોઈએ. નહીતર ભગવાન રામ 12 વાગ્યા સુધી સૂતા રહે તો એને પણ ના પાડવાનું હતું. કારણ કે એ તો અયોધ્યાના રાજકુમાર હતા. એને બીજું કોઈ કામ પણ નહોતું. અનેક સેવકો એની સેવામાં હાજર હતા. છતાં પણ ભગવાને પ્રાતકાળમાં જાગી જાગતાની સાથે માતા પિતા અને ગુરુને પ્રણામ કરતા. આપણે પણ સવારમાં જાગી અને માતા પિતાને પ્રણામ કરવા જોઈએ, ગુરુને પ્રણામ કરવા જોઈએ. પણ અત્યારના યુવાન ભાઈ બહેન જેમ જેમ જમાનો આગળ વધતો જાય છે, જીવનમાં જેમ ભણતર આવી ગયું, ભણવામાં એટલા આગળ વધી ગયા છે કે આજના ભણેલા સંતાનોને પોતાના માતા પિતાને પગે લાગવામાં પણ શરમ આવે છે. ભગવાન દરરોજ પ્રણામ કરતા, પણ આપણે તો મા બાપને પગે લાગવાનો એક જ દિવસ અત્યારે નક્કી કરી નાખ્યો છે. આખા વર્ષમાં એક પડવાના દિવસે બેસતા વર્ષે પગે લાગી લઈએ એટલે આખા વર્ષના આશીર્વાદ મા બાપ આપી દે. અને ગુરુને પ્રણામ કરવાનો એક જ દિવસ ગુરુ પૂનમ નક્કી કરી નાખી છે. પણ તમે ભગવાનનું જીવન જુઓ. ભગવાન માનવ જીવનને સંદેશો આપે છે કે તમે દરરોજ માતા પિતાને પ્રણામ કરો. કારણ કે માતા પિતાના ચરણોમાં 68 તીર્થ નિવાસ કરે. જેણે જેણે આ જગતમાં માતા પિતાના ચરણને પૂજાશે, મા બાપના પગને પૂજાશે, એને દુનિયામાં પછી બીજા કોઈના પગ પકડવાની જરૂર નથી રહેતી. મા બાપની સેવા કરો તમે. જો એકવાર એનો અંતરનો આશીર્વાદ મળી જશે તો પછી તમારે દુનિયામાં ક્યાંય દોડાદોડી કરવી નહીં પડે. તમે ગમે એટલા મહાન થઈ જાઓ, ભણીને ગમે એટલા આગળ વધી જાઓ, પણ મા બાપને પગે લાગવામાં કોઈ દિવસ શરમ ન આવવી જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન ગણેશ દેવતાઓમાં પ્રથમ પૂજ્ય થયા એનું મુખ્ય કારણ કે માતા પિતાની સેવા કરેલી છે. વેદો પણ આ વાતની સાક્ષી પૂરે છે કે એકવાર મા બાપને રાજી કરી અને જુઓ. મા બાપ રાજી થશે તો તમને આ દુનિયામાં ભગવાન ચોક્કસ મળી જાય. કારણ કે મા બાપ એ જ આપણા ભગવાન છે. મા બાપને આપણે ગમે એટલા રૂપિયા કમાઈને દઈએ તો એવું ન માનવું કે આપણી જે કમાણી છે એમાં આપણા મા બાપ રાજી છે. આજે મોટા ભાગે દીકરાઓ એવું માને છે કે મારા બાપને બસ મા બાપને હું મહિનાનો ખર્ચો આપી દઉં એટલે પૂરું થઈ ગયું. દુનિયામાં ઘણા એવા દીકરાઓ છે કે જે મા બાપના ભાગલા પાડી દે છે. મા બાપ પોતાના સંતાનોને નાનેથી મોટા કરે, ખૂબ કષ્ટ વેઠી ભણાવે ગણાવે, એને નોકરીએ ચડાવે, એને પરણાવે, અને પછી જ્યારે ઘરમાં વહુ આવે ત્યારે એ દીકરાને પોતાના એ મા બાપ ગમતા નથી.
મોટા ભાગે આજે દુનિયામાં આ પરિસ્થિતિ છે. એ મા બાપ 20 વર્ષનો દીકરાને કરે, 22 વર્ષનો કરે, 25 વર્ષનો કરે. 25 વર્ષ મા બાપની ભેગો રહે એ દીકરો, ઘરમાં વહુ આવે એટલે 1 વર્ષ દિવસમાં એ મા બાપને ભૂલી જાય છે. ખબર નહીં કે વર્ષ દિવસ થા આવેલી એ વહુ એ દીકરાની ઉપર હું જાદુ કરી દે છે. માત્ર 1 જ વર્ષથી ઘરમાં આવી હોય અને 25 વર્ષથી જે મા બાપ કષ્ટો સહન કરી દુઃખ વેઠી અને મોટો કરે એવા મા બાપને દીકરો જાય અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. તમારે જો બુઢાપામાં સુખી થવું હોય, વૃદ્ધાવસ્થામાં સુખ જોતું હોય તો તમે પણ માતા પિતા છો. કારણ કે જેવો વ્યવહાર તમે તમારા માતા પિતાની સાથે કરશો એવો જ વ્યવહાર તમારા સંતાનો એ તમારી સાથે કરશે. આપણી એવી ઈચ્છા હોય કે આપણા સંતાનો આપણી સેવા કરે તો આપણે પણ મા બાપની સેવા કરો. સંતાનથી સેવા ચાહો તો સંતાન છો સેવા કરો. જેવું વર્તન તમે મા બાપને હારે કરશો એ તમારા સંતાનો જોતા હશે. સંતાનોને એમ જ થશે કે મા બાપને હારે તો આવો જ વ્યવહાર કરાય.